सोने की जड़ी रुपए की मसाल जड़ियन का जामा मोतल की माला जूना गणपति मूलराज ने घणी खमा घणी खरा बापू પ્રધાનજી બાપુ તમને આડીદર બોડીદર મોકલા છે વેઠના ગાડા માટે હજી કઈ દેખાણા નહીં વેઠના ગાંઠા બાપુ હું જાગ્યો છું આ જજી એટલાથી આવતા જણાય છે બાપુ કોક વેઠના ગાડા લઈને કોક આવતું જણાય છે આ પ્રધાનજી હો ક્યાંથી આડીધર બોડીધર થી આવે એમ હા હું પધાર્યા બાપુને મળવું છે તમારે વેઠના ગાડા લાવવાના હતા ને બાપુનું શું કામ છે વેઠના ગાડા લાવ્યા કે નહીં ભાઈ ઈ વહીવટ તમારે નથી કરવાનો બાપુને ચોક પાછા કાકા આવ્યા એમ બાપુ દેવાજ બોતલનો ભાઈ પાછો આવ્યો છે મળવા અને આ પ્રધાન માર ખાય એવો લાગે મોખરો ભાંગો જો તારે હું અમારા મોઢેથી ભાઈ સાહેબ નીકળે જ નહીં તમે એ વાત રાખતા નહીં બાપુ પ્રધાનજી હા આને રાજના નિયમોનો પાઠ ભણાવવો જોઈએ પજે લાગ બાપુને જય પાછા કાકા અરે બાપુ જય સોલંકી સરકાર બાપુને આવી રીતના મળાય સોલંકી સરકારને પાછા કાકાના પ્રણામ અણંદુ સાહેબ બોલ હું કામ પડ્યું તમે મહેમાનોને આમ હાસો પેલા આવે એટલે કહેવાય આવો પાછા કાકા આ ખુરશી ઉપર બેહો ચા પાણી મંગાવો એમનેમ લોખે લોખા હાલી નીકળો ને પાછા કાકા ને દીકરા ને થાવ બેહારો ને કારવો ને હમણાં એક હાંભેલું સડશે ને સીધું તો ગાડી સીધી બગડાણા જઈને ઊભી રહે એવું લાગે બાપુને હવે હુવાનો ટાઈમ થઈ ગયો છે આજ કાંઈ નહીં બાપુને હોવાનો ટાઈમ થઈ ગયો ની ઊંઘ ની ગોળી દઈ ગયો તમારે જે કામ હોય ઈ કયો જે વાત કરવી હોય ઈ કરો એ મારે આ પારે બાપુ અરે સિક્રેટમાં છે એ તમારા વસળા દોઢીનું થવાનું નથી આ તો બાપુ એ કરો ને નકર આ લાકડી વાળી ને આ પેસ્ટલ છે ઘરની બહેની બાપુ આ બહુ હારો બહુ મને મગજ ફાટ પ્રધાનજી આ છે કોણ એ દેવાજ બદલનો ભાઈ પાછો છે અરે દેવાજ બદલનો ભાઈ પાછો છે હા આવો આવો પાછા પટેલ બેહો બેહો આમ હોય આ પરદાન દેવાય- જાતે લાવ્યો આવો હળંગડાયો દેવાજ બદલ તો ખાનદાની માણસ છે અને અમારા કચેરીમાં તેની ખુરશી પણ પડે છે અને એ મારા મોટા ભાઈ છે એનામાં એટલી ખાનદાની મારામાં કેટલી છે વિચાર કરો હા દરેક સભામાં દેવાજ બદલની હાજરી હોય છે અને આજે તમારું આવવાનું કારણ એ આપાને છે ને મજા નથી અને એક સિક્રેટ વાત આવી છે પણ આવા તમે પ્રધાન આવા દોઢા રાખો ને ધ્યાન રાખજો બાપુ આ તો અમાર કહે હારો આપણને ભંગાવે અને આખો કાઢો આખો જાય ભાઈ બાપુને મૂકીનું જરી કે આઘો ન જાવ વેદામ આખો એ પાછા આ ગોરેની વાત કરી પ્રધાની મારું ડાબુ અંગ છે તો રહેવા જો તો તમે તમારા પ્રધાન ને બે લડી લાણો બાકી આ તો રાણા વંશની વાત હતી પ્રધાનજી આ જે કઈ પણ વાત કરવા આવ્યો હોય તેના મોઢેથી ઉગાડો ને લાખ તો આ દેવાજ બદલ આરે કંઈક માથાકૂટ કરીને આવેલો છે મેં તમને કીધું એમ તમારો પ્રધાન ઓરો તેની પાસે જાણી લો બાકી છેલ્લે હવે ભાઈ હવે તમને બધા પાછા પટેલ રાજમાં દલીલ કરવાની સજા તને ખબર છે સદા જે થવી હોય ઈ થાય તમને બધાને એક જ એમ હતો કુકડો બોલે તો હવાર પડે પણ મારું કહેવું એમ છે કે આજ 500 બોલે તો જ હવાર પડે એ ભાઈ પાછા વૈયા તું કૂચરો 500 નહીં પાછા કાકા એ ભાઈ તું કૂચરો અમે ગા તારી બીજું વૈયા કઈ વાત આને ચો આખો વયો જાય હાલે હું આમ ફરીને ઉભો રહું લે હવે બાપુ બોલો બોલો પાછા પટેલ દેવાજ બોદલની ઘેરે હા રાનો વંશ હા રાનો વંશ આ જુનાગઢ તમે જીચો ને જે રાડિયાસને માર્યો હા એનો દીકરો નવગણ અત્યારે પાછા પટેલની ડેલ મોટો થઈ રહ્યો છે દેવાજ પટેલ દેવાજ પટેલની શું વાત કરી રહ્યો છે નાનો વંશ હા સોલંકી સરકારને આજ જે કહું છું તે વાત સત્ય છે બાપુ વિચાર કરજો કે રાડિયાસનો વંશ રા નવગણ
દેવાજ મોડલ ની ડાયલિયા મોટો થઈ રહ્યો છે. ન હોય પાછા પટેલ ન હોય. અરે પાછા કાકા કહે એમાં ફેર ન હોય, લોટામાં લીટો. દેવાયત બોદલ કોઈ દી રાજદ્રોહમાં આવે નહીં. તો તમે ભરોસો રાખો એની માથે. અને જો રાજદ્રોહમાં આવે દેવાયત પટેલ તો આ 12 ગામની પટલાય અને આ રાજમાં જે ખુરશી પડે છે એ તને સોંપી દઉં. તો પછી પાછા કાકા કહેવાય. અને જો આ તારી વાત જૂઠી નીકળી તો તારા નાક અને કાન કાપી અને તારી ચામડી ઉતેરી અને સૂલી પર ચડાવી દેવામાં આવે. ભલે બાપુ, આ વાતની મને મંજૂર છે, કારણ કે હું એને ઘરે રહીને અત્યાર લગી મોટો છો. એના ઘરમાં હું છે હું નહીં મને ખબર હોય. બાપુ નાક ના કાન તો પાછા સોટાડી દે, પણ એના ટાટિયા ભાગી નાખવાનું રાખો. આનું કઈ નક્કી નહીં વાત. અને તમને ખોટું લાગતું હોય તો બોલાવો પાછા પટેલ ને. તારે ક્યાંય જવાનું નહીં, તારે ઊભું રહેવાનું છે. હજી વિચારી લેજો પાછા તું શું બોલી રહ્યો છે. દેવાજ પટેલ શું બોલી રહ્યો છે તે તને ભાન છે ને. તારા મોટા ભાઈને હું બોલાવું છું. ભાન પ્રધાનજી. છે, ભાન છે એટલે તો તમને શોખવટ થી વાત કરી. નકર તો આવા પદદાન ને બદદાન ને આગળ ઠેઠ કચરો તળાવટી જાય. અત્યારે આડીદર બોડીજર જોઈ અને દેવાજ પટેલ ને કચેરીમાં હાજર કરો. એટલે હાલો આપા. અરે પ્રણામ સોલંકી સરકાર. આવો આવો દેવાયત બોદલ. કેમ મને અત્યારે બોલાવવો પડ્યો? દેવાયત બોદલ, દયા કોઈ દી ડાકણ ને થાય? શેની દયા? પણ આ તમારો ભાઈ પાછો પટેલ કહે છે કે તમે યુદ્ધમાં રાડિયાસ મરાણો છે અને તેનો દીકરો રાનો વંશ 12 વર્ષથી તમારી ઘરે મોટો થાય છે, તેની વાત સાચી છે? પણ હજી બાપુ 12 વર્ષ ક્યાં ચા છે? હજી તો 4.5 વર્ષ ચા. તમે તમારું રાજ જુનાગઢ માંથી આવ્યું હોય ને 4.5 વર્ષ ચા, એમાં 12 ક્યાંથી થઈ ગયા? હે પાછા આ દેવાયત બોદલ શું કહે છે ને તું શું કહે છે? મેં કીધું એ હા શું કીધું. મોટા ભાઈ ગુંગા ગણતા હોય તો હું શું કરું? એ ખોટું બોલે તો એમાં પછી શેનું ત્યાં હા શું કીધું? રાડિયાસ નો દીકરો નવગણ તમારી ઘેર મોટો થાય. પણ એ તો મને એમ હતું 12 વર્ષનો થાય પછી હું બાપુને સોંપી દઉં એમ. જો બસ ને બાપુ, આવી ગયો ને ઠેકાણે. ઘીના ઠામમાં ઘી પડી ગયું. આ વાત સાચી હોય તો અત્યારે પ્રધાનજી અત્યારે આડીદર બોડીદર જઈ અને રાને વંશને અહીંયા હાજર કરો. દેવાજ પટેલ, તમારી વાત જો સાચી હોય અને જો રાનો વંશ તમારી ઘેરે હોય તો આઈ રાણીને કહો કે આંખમાં આંજણ આંજે અને રાજના નવગણનું માથું ધરતી જુદું કરે તો અમે માનીએ. પ્રધાનજી પ્રધાનજી એમ નહીં આપે, અહીંથી ચીઠી લેતા જાઓ પછી જાઓ. એમ તો તમારી જેવા અહીંયા કઈક માથા પસાડીને મરી ગયા. તો લ્યો આ ચીઠી લખી દઉં છું અને ચીઠીમાં લખ્યું છે કે રાહ રાખીને વાત કરજો. લ્યો પ્રધાનજી તમે જાઓ. અને પાછા ઠેકાણે જ ગલાઈ ગયો. કોક ના વંડીઓ ઠેકતા નહીં. વરદાનના બવડા ફાડ્યા જેવા છે. અરે આય રાણી ઉગાને તમે રાના વંશને લેતા આવ્યા છો? અરે આ રહ્યો લ્યો આ રાનો વંશ. લ્યો મૂળરાજ, આ રાનો આખરી વંશ. એ પાછા પટેલ અહીંયા આવ્યો. હા હા બોલો બોલો. જો આ સોલંકી સરકારને તો હજી આપા છેતરતા લાગે. હું વાત કરી રહ્યો? હા એ આ કઈ રાનો વંશ નહીં, આ તો એનો દીકરો ઉગો છે. દેવાજ બોદલ પાછો શું કહે છે? પાછો ખોટો છે. પાછાને ખબર ન હોય. કોઈના દીકરા મરાવી નાખવા ત્યાર થાય. એલા પાસાભાઈ તમે ઊંઘમાં હશો, જરીક નજર કરીને જુઓ તો ખરા. પાસ કરીને જોયું હોય ને, હું કઈ આજકાલ નો થોડો એની સટી મેં ખાધેલી છે.
પાછો ઘરે ક્યાં હોય તેને ખબર હોય કોનો દીકરો છે. બાપુ એની રાનો છઠ્ઠીમાં વંશ. 3 વખત ખીર લઈને ખાધી હતી. હું થોડું ખોટું બોલું કાંઈ, અને તમને મારી વાત ઉપર ભરોસો ન હોય તો જો આયરાણીને હાથમાં તરવાર લઈને માથું ઉતારી લે અને આંચું કાઢી અને માથે પગ દઈને હાલી જાય, આંખમાં આહુડું ન આવવું જોઈએ તો હું માનું કે 9 ગણ હતો. લે પણ એમાં માણા હું વ્યવહાર કાગડો કાળો, આગળ મેં સમજાવ્યા તે સમજ્યા નહીં, તો હવે હું નકુસા માંગલે આવી ગઈ. તો લ્યો આ રાણી આ તલવાર અને રાણા વંશનું માથું ઉતારી અને સોલંકી સરકારને સાબિત કરી જો. હે મારે હલની પડી હડતાલ કુંવર ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા. હે મારા હાલડે પડી હડતાલ કુંવર ઉગારે કુંવર ખમા ખમા ખમા. હે મારા નિશાળિયા જુએ તારી વાટ કુંવર ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા. નિશાળિયા જુએ તારી વાટ કુંવર ઉગારે કુંવર ખમા 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 તને. હે તાને મારો છે કળાયો મોર કુંવર ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા. તો મારો છે કળાયેલ મોર કુંવર ઉગારે કુંવર ખમા 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 તુને રાજી ખમા. પણ અમે જાણ્યું યુગાને પરણાવશું હરે એની જાડી જોડીશું જાન. પણ એને ઓ ચિંતા ના મરણ આવ્યા. હે એને સ્વર્ગથી ઉતર્યા વિમાન કુંવર ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા. તારા સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ઉગારે કુંવર ખમા ખમા તુને રાજી ખમા. હે તારા નિશાળિયા જુએ તારી વાટ કુંવર ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા. તારા નિશાળિયા જુએ તારી વાટ કુંવર ઉગારે કુંવર ખમા ખમા તુને રાજી ખમા. હે મેં તો મારો છે કળાયો મોર કુંવર ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા. મેં તો મારો છે કળાયેલ મોર કુંવર ઉગારે કુંવર ખમા ખમા
ઘર નમું તો ભલે નમું હરે રે પણ તું ક્યાં નમ ઘર નામો પણ જને આંગણ કંઠોતર વિયા ગયા હે યને જન્મો જન્મ ના હોગ કુંવર યુગારે ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા જન્મો જન્મ ના હોગ કુંવર ઉગારે ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા હે મેં તો મારો સે કળાયલ મોર કુંવર યુગારે ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા તો મારો સે કળાયેલ મોર કુંવર ઉગારે ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા હે તારા નિશાળિયા જુએ તારી વાટ કુંવર યુગારે ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા તારા નિશાળિયા જુએ તારી વાટ કુંવર ઉગારે ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા પણ મેલામાં મેલોનું ઘરો હરે રે ઈથી મેલાઈનો પણ ઈથી મેલાય મે દંપતી જ રે હે અમે મુવેન પામીએ મોક્ષ કુંવર યુગારે ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા મુએ ના પામીએ મોક્ષ કુંવર ઉગારે ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા હે તારા નિશાળિયા જોવે તારી વાટ કુંવર યુગારે ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા તારા નિશાળિયા જુએ તારી વાટ કુંવર ઉગારે ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા હે મેં તો મારો સે કળાયલ મોર કુંવર યુગારે ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા તો મારો સે કળાયેલ મોર કુંવર ઉગારે ઉગારે કુંવર ખમા ખમા તુને જાજી ખમા વાહ વાહ દેવાયત બોદલ વાહ ધન્ય છે તમારી વફાદારીને અને ધન્ય છે આહિર કુળને પ્રધાનજી
આ પાસાને ખોટું બોલવા માટે તેનો નાક કાન કાપી અને તેને ચૂલી પર ચડાવી દેવામાં આવે. એને હોરી નાખો. અરે મહારાજા, હવે પાછાને જવા જો, ગમે એવો છે તો એ મારો ભાઈ છે. જોયું જો પાછા જો, શીખ કઈક મોટા ભાઈ પાસેથી શીખ. પણ જોને આયર કુળવની ઉપર અને હમીર નો દયા તો દેવકી એ તારો દીકરો એ તો કંસને હાથે કપા. પણ જો દી ઓગે ને ધન દીએ અને ધબકે કીની ધાર હો મહેમાનો ને હરખા ગણે હર રે ઈ તો આહીર ના ધાણ. માસીના વરદાન આપણે સમાજને બોલાવીએ અને જો કોઈ હારો મુરચ્યો હોય તો આપણી દીકરી ગગીના લગ્ન કરી નાખીએ. એ ભાઈ આપા ઈ તો ઠીક, પણ અત્યારે દેશ તમારા આપણા બધા આયરોને બોલાવો પછી ડાયરામાં વાત કરી. કારણ કે 2-5 જણા ઘરના વાત ન કરાય અને પછી કંઈક તમારે ક્યાંક થાય એ વાતે કરવી હોય તો એ હારો થઈ શકે. હા, એ બધું ત્યાં પછી હું કહી શકું. મોટા ભાઈને હું એ જ કહેવા માંગુ કે આખો સમાજ ભેગો કરો અને સમાજની બધાને ભેગા કરીને પછી આ વાત જાહેર કરીએ તો આપણને એનું શું છે સોલ્યુશન મળે કઈ. હા તો મોટા ભાઈ આપણે એક કામ કરી, આખા બધા અંધિયા મોકલાવી દઈએ આપણા જે આહિર સમાજમાં સમાજના જે ગામડા છે હોરડી આયરના ગામો ગામ સંદેશો મોકલાય, બરોબર, લખી નાખી. કાસત ને મોકલી દે, કાસત પછી કહી જાય, બરોબર. એટલે ભાઈ પાછા જા તું આપણને કાસત ને બોલાય છે, કાસત અરે આગળિયા જુઓ લાગટ કે આવું મારતી ઘોડિયા ને વહેતી ગાડીયા પાછો. શું વાત છે? હા હમણાં પેટ્રોલ ની સજ લાગે. હે સોરઠ ધરા મારી સોહામણી જ રે. આ તો સોરઠ ધરા મારી સોહામણી અને હવો જ દેતા એ ત્રાડ રે. હે એવી ડાંગ રે લઈ હામે દોડીએ જ રે. હર રે એવા બોલું ના હોય મારા માલધારી. હોનયોલી વાદળ વાદળ સમકી આવી હે ઓલી આવી હાડી બીજ હર રે મારા રુદાને રાણો હાંભરે. હે જગદંબા તું માજો ગણી જ રે. જગદંબા તું માજો ગણી અને માડી જપુય તુહારા દાપ. હે માડી અખંડ રે તોરા દીવડા બળે જ રે. હર રે માડી પર ગટ તું હોય આપોયા. લા રામ 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 લા ભાઈ. આ જવાન જે નવો આવ્યો એને હું કઈ ઓળખતો નથી, તો તું કઈ પૂછતો ખરો છે કોણ? હે ભાઈ, હા ભાઈ. ક્યાં રહેવાના? હે શું ગામ? હે ધરાથી આવ્યો હોનયોલા મારા ગામ. પણ જીવા જીવાયા પાનો હોદી કરો જ રે. હર રે ઓનું હામત મારું નામ. એ આપા આ તો જીવા આપવાનો દીકરો મોટા ભાઈ. બોલો નાનો એવો હામતો નતો. હા 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 હા, ઓળખાણ પડી. જેવા ડાંગરનો હામતો. હાય ભાઈ, હામત હાય ભાઈ. એ રામ રામ આપા. રામ 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 રામ.
એ ભાઈ શાંતિ રાખો એ બધા. બા જોજો માથે કડકડતી વીજ ન પડે. હે આપા કેમ લાગ્યો છોકરો? છોકરો તો બહુ સારો છે, તો આપણે હક પણ નક્કી કરીએ ગોઠવું હોય તો કેમ રે આપા? અને લગ્ન હોય છે ને વહેલા મોટા કરી દઈએ. આમ આયર નો દીકરો લાગે છે હારો. જીવા ડાંગર નું ખોડું પહેલેથી ખાનદાન ખોરડું. ખાનદાન ખોડું જીવા એમાં ડાંગર. કઈ કહેવા પણ નહીં આપા, ઈ તો મને ખબર ભરોસો. તું કેથી પાછા ગયો છો? હે એ આ બધું વખામાં ગયો છું નથી. હા હા એ પાછા હા ઈ આવડે તને? મેં નળિયા બહુ સાડ્યા. હા હા જે કઈ જોવા પણ એ ભાઈ માં. તો ભાઈ પાછા એક કામ કર, હા તું આપણી દીકરી ગગીને બોલાય હા હા અને પણ પેલા આને તો પાછું કેવું જોઈએ ને કે જાન લઈને તમે આવો. ડાયરેક્ટ એમ ગગીને બોલાવે થોડો મેળ પડશે. તો હું કહી દઉં. કહી દે પાછા. કે ભાઈ તમારે મુરજો જાનમાં આવ્યો હતો અમે બરોબર. હવે અમારા મોટા ભાઈને તું જાનમાં આવ્યો છો. એની દીકરી જાહલ, એની અરે હક પણ કરવાની અમારા ગણતરી છે. તમારી ઈચ્છા ભાઈ, તો તમે જાઓ અને જીવા અપાને ચો કહી દઉં. અને જાન લઈને વહેલા છતાં આવી જાઓ. ભલે, જીવ આપા તો પણ વહી ગયા ને. એ તો છે એમ તો. કાંઈ વાંધો નહીં, પણ એનો ફોટો બોટો તો હોય ને એ હારે લેતો આવું. વહેલા આવજો. આ ઘડી આવી. હા જાઓ જાનમાં તો તૈયાર થઈ જાઓ, ફેંટા બેટા બાંધી લો અને બબે સડીઓ પહેરજો પાછા. અહીંયા ધરવો ધરે ખવડાવશો તો બગડી જાય તમારી ડોહીઓ. એ ભાઈ અંદર શાંતિ રાખો ઘડે. હે માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષમણી વર વાચિત શ્રી ભગવાન જાદવ જાનૈયા થયાને માંડવિયા પણ સોય વિધિ સહિત વિવાર શોએ માં કસર ન રાખી એ મોર જાજે ગમરે દે એ મોર હે વાવોળો તાજા વેવાયોને માંડવે ઓરાજ મોર જાજે ગમણે દે મોર જાજે આ જમણે દે વર તું જાજે હમરા ના હો તમે આવ્યા
આવે વાય સુતા સો કે જાગો આવે વાય સુતા છો કે સમરાના હોશિલા એવા સમરાના મારા વીરને ઉતારા દેવરાય ઉતારા દેવરાવો રે જોરી સમરાના હોશિલા વીરો મારો આવ્યો માણા સમરાના હોશિલા વીરો મારો આવ્યો માણારાજ વગાડ વગાડ અસલ બંજો હોય તો આજ મુકતો નહીં હો તમે તો થાળ બોલો રે સગા મોતી નો રે હું તો હરખે વધાવાને જાશ મારે સોના સરીખો સૂરજ ઉગી ઓ રે અમારી આ તમારે જૂનું છે વગાડવાનું તમારે છે હા આ ત્રણ પેઢીનું છે આજનું નહીં હા હવે અસલ આમ ઢોલી હોય એવું લાગે કઈ એવા સાંજો હે ડલીને હે મારી લાડકી નાવરાવે લાયા જો આગ પડીને લાલ રૂવાગી મારી લાડકડી ના વરવેલાયા એ થંભી જાજો માંડવાની બાર ઉતાવળ સીધ ન કરો છો થંભી જાજો માંડવાની બાર ઉતાવળ જીદ ન કરો છો એ થંભી જાજો માંડવાની બાર ઉતાવળ સીધ ન કરો છો થંભી જાજો માંડવાની બાર ઉતાવળ જીદ ન કરો છો અમારા સહજ બેન સનગર સાજે છે અમારે બેન શણગાર સજે છે સનગર સજતા લગે વાર ઉતાવળ સીધ ન કરો છો શણગાર સજંતા લાગે વાર ઉતાવળ સીધને કરો છો થંભી જાજો માંડવાની બાર ઉતાવળ સીધ ન કરો છો બીજા જો માંડવાની બાર ઉતાવળ સીધને કરો છો રેલગાડી આવી મુંબઈ ના માલ લાવી ધુવો ને મારી બેની આ રેલગાડી આવી રેલગાડી આવી મુંબઈ નો માલ લાવી મારા બેની આ રેલગાડી આવી રેલમાં ભર રીંગણા લઈને બધા રીંગણા ધુવો મારી બેની આ રેલગાડી આવી રેલમાં ભરા સોના જાનૈયા બધા બોના જુઓ ને મારી બેની આ રેલગાડી આવી રેલગાડી આવી મુંબઈ ના માલ લાવી ધુવો ને મારી બેની આ રેલગાડી આવી રેલગાડી આવી મુંબઈ નો માલ લાવી જુઓ ને મારા બેની આ રેલગાડી આવી રેલમાં ભર પાવા નૈયા બધા બાવા ધુવો ને મારી બેન
હે મારા વીરની પોપટ સરખી બોલી કે પંછી પ્યારા લાગે માણા રાજ મારા વીરના મામાએ એમ પૂછ્યું કે ભાણેજ કેમ મોડાયા રાજ સાંભળી જાઓ વરઘોડિયા બેઠી ગયા છે મામલો મેદાને આવ્યો છે તો હવે પહેલું મંગળ વર્તા છે એ ભાઈ ત્રણ પેઢી પહેલાના જૂના જોગી આપણે જૂના ઢોલી જટાશંકર મગનલાલ ઉર્ફે જટા દાદા એના માનમાં એના દીકરા જે ઢોલ વગાડ્યો એમાં 101 રૂપિયા સુરેશભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે 101 રૂપિયા રાજેશભાઈ જટાશંકરભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે કે આંગણે યસો પાલવના ગાડ આંગણે યાસો પાલવના ઝાડ કે બગલા બેસી ગયા રે લોલ આંગણે યાસો પાલવના ઝાડ કે બગલા બેસી ગયા રે લોલ આંગણે યાસો પાલવના ઝાડ કે બગલા બેસી ગયા રે લોલ આંગણે યાસો પાલવના ઝાડ કે બગલા બેસી ગયા રે લોલ દાદાજીએ જોયા ના દેશ પરદેશ કે દીકરી દય દીદી રે લોલ દાદાજીએ જોયા ના દેશ પરદેશ કે દીકરી દય દીદી રે લોલ. હાલો બધા ભાઈ હા અહીંયા વિધિમાં થાળી લીધી તમે સખી રે અમને સપનું અંતરાયે કરાયું સખી રે અમને સપનું અંતરાયે કરાયું ચાલ લગરો તો નંદના કુમાર સાથે લાગ્યું મારું રે મન તો નંદના કુંવર સાથે લાગ્યું મોટા કરાવી દો મહિનામાં પેલું મહિનામાં પેલું મંગળિયું વરતાય મંગળ સેના તે દાન દેવાય મંગળ ભૂમિ રે મંગળ ભૂમિ ના દાન દેવાય પેલું મંગળ પૂરું થાય. સાંભળી જાઓ ભાઈ પહેલા મંગળની અંદર જે દાન દેવાય છે અત્યારે સતી જાહલના લગ્ન થાય છે અને પહેલા મંગળમાં દાન દેવાય એ સોનાના ખજાન તરીકે જાય છે મારા વાલા. પહેલા
પહેલા મંગળ ની અંદર હિતેશ કુમાર ઈશ્વરલાલ પંડ્યા 101 રૂપિયા આપે છે. બોલો માતા બેસરાજી લેખે. અલ્પાબેન હિતેશભાઈ પંડ્યા 101 રૂપિયા આપે છે. બોલો માતા બેસરાજી લેખે. કેવલ કુમાર હિતેશભાઈ પંડ્યા 101 આપે. બોલો માતા બેસરાજી લેખે. એ જીવન સે વરસે શાદી કે રામે હે વિરલડી યાર રબુ કી રે નથી મારે કાકાને કુટુંબ હે કુટુંબ કોણ મારતે છે રે આજે કાકા રે વિનાના ભતરી એકલા પરણે ભત્રીને હોય કાકા કેરી હામ કાકા રે વિનાના ભતરી એકલા પરણે કહેવાય છે ઈ સોનાના દાન તરીકે જાય છે. પહેલા મંગળ ની અંદર 251 રૂપિયા પ્રદીપ કુમાર લાભશંકરભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે. 251 રૂપિયા પ્રવીણાબેન પ્રદીપભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે. 251 રૂપિયા શિવમભાઈ પ્રદીપભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે. 251 રૂપિયા પ્રથમભાઈ પ્રદીપભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે. 251 રૂપિયા હેતલબેન પ્રથમભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે. 251 રૂપિયા માધવીબેન પ્રદીપભાઈ પંડ્યા આપે છે. બોલો માતા બેસરાજી લેખે. 251 જૈત્ર વિશાલ કુમાર જોશી ભાણેજ સિહોર થી આપે છે. બોલો માતા બેસરાજી લેખે. સખી રે અમને સપનો અંતર એક આવ્યું. મારું રે મન તો નંદના કુંવર સાથે. કરવું જોઈએ. અરે જાહલ આપણે હાલ જુનાગઢ વ્યા જઈએ. અરે નહીં આયર કોક દિવસ રાના વંશજો આપણને મેણું મારે એ કરતા આપણે નાચે જાય છે ને અરે વૈયા દઈ નાચે ઠેર્યા અને નાચે ઠેર્યા. આ એ વાતે તારી હાચી છે. તો આપણે બધા ભાઈઓની હારે વાલઢોલ લઈને અને ચીન તરફ ચાલ્યા જઈએ. પણ જોને સોરઠ ઢરા સુહામણી અને વળી હરિયાળી ને તાળ. હા મોદ હા. પણ ચારણ કિરણથી તોડવી અરે રે તારા પગુ ને પાછાવા. શરદ પૂનમની આ રાતડી હનયોલો સાંદો સડિયો યકાત. હે અમાસોર કે સરખી સાહેલડી રે હર રે હુલી રમવાની કરી રાત. અરે જાહલ આ દુષ્કાળમાં આપણે ક્યાં જઈશું તારે? આવી ભોળી રે હે ગોવાલન મારી ગાયો થઈ એનો ધારી દેશમાં પડ્યો ખબરો કાલ. આજ આવા મેહુલ જે મેર મેલી હવે મારો ઠાકોર થાચે બેલી દેશમાં પડ્યો ખબરો કાલ. એવા ભોળા રે મલધારી મારા ગાયો થઈ એનો ધારી દેશમાં પડ્યો ખબરો કાળ. પણ સોરઠ ગયો સુકાળ. હર રે બોલો કંસડો થયો કંગાલ. પણ ઓલો પાયમાલ થયો આવો પંચાલ. હર રે હવે તું મેર કરજે મોટા ધણી મેહુલા.
આવા ખોટીરિયા ફળદાણા નદીને સરોવર એ સુકાણા દેશમાં પડ્યો કપરો કાળ ભોલી રે હે ગોવાળણ મારી ગાયો તૈનો તારી દેશમાં પડ્યો કપરો કાળ ગાયું ના એ ગોવાળિયા આજ પડ્યો કપરો કાળ પણ બુચા પેટે ગાય મારી બાભરે હર રે એમથી જોયું નહીં જોવાય પણ એના નિહાકાતને લાગશે હર રે ઓલા મોટા ધણી બેહુલા આજ એના વાસુ વલખા મારે મમતા હુવે યા ચૂડાની તારે દેશમાં પડ્યો કપરો કાળ એવા આપણા મલકમાં માયાળુ માનવી આપણા મલકના માયાળુ માનવી માયા મેલીને રિયા જાઉં મારા મેરબા હાલો ને આપણા મલકમાં એ માયા મુખીને વયા જાશો મારા મેરબા હલો ને આપણા મલકમાં આપણા મલકમાં યુતારાયો રડા આપણા મલકના યુતારાયો રડા તારા કરી ઘોડે ચડજો મારા મેરબા હાલો ને આપણા મલકમાં એ ઉતારા ખરી ઘોડે સડજો મારા મેરબા હલો ને આપણા મલકમાં આપણા મલકના માયાળુ માનવી આપણા મલકના માયાળુ માનવી માયા મેલીને રિયા જાઉં મારા મેરબા હાલો ને આપણા મલકમાં માયા મુખીને વયા જાશો મારા મેરબા હલો ને આપણા મલકમાં सोने की छड़ी रुपए की मचाल जड़ियन का जामा मोचन की माला सुंदना सुमरा ने घड़ी कमा हेलो बापू सलाम वालेकुम। वालेकुम सलाम। क्या हाल है बापू? अभी तो ठीक ठाक है। नमाज का टाइम। आज कौन सा दिन है? आज तो बापू जुम्मे का दिन है। ओए, तो तुमने इतना बड़ा टीका क्यों ताना? बजरंग दास बाबा की पुण्य भरने जाते हो क्या? अरे 19 तारीख में कभी कभी सेवा करने चला जाता हूँ। वो भाइयों के मंडल में नहीं ना? नहीं 19 तारीख में जाता हूँ बापू। 22 वाला है वो 22 तारीख वाला है। चलो बापू नमाज पढ़ लेते अभी। अल्लाह नबी जी रे ए जी राम ने रहीम तमे एक करी मानो लाला तू ही रे नबी जी रे। अल्लाह नबी जी रे समरू तो सुधरे मन खा मेरा रे नबी जी रे। समरू तो सुधरे मन खा मेरा रे नबी जी रे। अल्लाह नबी जी रे जी सिकंदर ने सुमरानी लजात में राखी लाला तू ही रे नबी जी रे। के रंग तो लगाया घेरा घेरा रंग तो लगाया घेरा घेरा रे नबी। समरू तो सुधरे मन खा मेरा रे नबी
जी रे। વાહ વાહ સુમરા વાહ. सेनापति बोलो बापू बोलो। बहुत दिन से शिकार में नहीं गए तो चलो कुछ सैर करके आते हैं। એમાં પૂછવાનું થોડું હોય, ઘોડા કાઢવાના જ હોય ને, હાલો કાઢો ઘોડા. એ ઘોડી રણવેગે આવી આ વનમાં. ઘોડી રણવેગે આવી આ વનમાં, આવી વનમાં, આવી જંગલમાં. રે ઘોડી રણવેગે આવી આ વનમાં, આવી આ વનમાં, આવી જંગલમાં. રે ઘોડી રણવેગે આવી આ વનમાં. જો મારા બધા છૂટી ગયા છે. રે ઘોડી રણવેગે આવી આ વનમાં. सेनापति बोलो बापू। वो बहुत दूर निकल आए हैं तो मैं थोड़ा विश्राम कर लेता हूँ। वो घोड़े भी थक गए हैं तो तुम मेरे लिए पानी का बंदोबस्त करो। કાંઈ વાંધો નહીં બાપુ, પાણી હમણાં ગોતીને લાવું. बापू पानी तो नहीं मिला लेकिन एक सुंदर लड़की दिख गई है बापू। अपने राज में आज तक कभी ऐसी खूबसूरत लड़की देखी नहीं है। अरे बापू लड़की आप देखो तो आपकी आंखें चौंका जाएगी। चलो આ ચાથી ખટકે એવો. अरे भाई तुम कौन हो और कहाँ से आए हो? અરે અમે તો સુરત થી આવ્યા છીએ. वो यहाँ किस लिए आए हो? અરે અમારા માલ ઢોલ ને ભાઈ. कितने दिन तक रुकने वाले हो? અરે જ્યાં સુધી બારસ આવે ત્યાં સુધી. સિંધ સુમારો રે કાઈ ચડ્યો રે શિકા રે નમણી જાહલ નેણ લે નીરકી મોયો મોયો રે સિંધનો સુમરો જાહલ ના રૂપને મોયો રે સિંધનો સુમરો જાજો જાજો રે કોઈ ગઢ રે જૂના ને જઈને કેજો રે નવગણ વીરને તે માજા માજા રે તે દી ગામને ગરા સવિપત વેળાનું માગ્યું કાપડું सेनापति इतनी खूबसूरत औरत मैंने आज तक नहीं देखी तो क्या अपने राजमहल में बिठाए? अरे ओ लड़की तुम मेरे साथ निकाह पढ़ना चाहोगी? પણ શેઠો શેઠો રેજે સુમરા ને જાહલ જાહલ ને તું નાગણ જાણ કાતો કાતો તારો દિન ફર્યો અરે રે કાતો તું આહીર કુળથી છો જાણ પણ જોને ઝૂંપડામાં અમે જીવીએ અને પહેરીએ છેતરિયા શીર પણ ઝૂકી અમે જીવતા નથી અરે રે વલાડી ખમ અમે આહીર अरे तू अपने मलक में गोबर उठा उठा के थक गई होगी, मेरे महल में आ, तुझे रानी की तरह रखूंगा। પણ જોને કુવે કાદવ આવ્યા અને વળી નદીએ ફૂટા નીર પણ સોરઠમાં સુરતાળો પડ્યો અરે રે અમે વ્રતવા હાલાય છે अरे औरत तुझे आखिरी बार बोल रहा हूँ,
कि तू मेरे साथ मेरे राजमहल में आ। અરે મારે ભોળાનાથનું 6 મહિનાનું વ્રત છે, માટે 6 મહિના પછી હું આવીશ। ठीक है, मैं 6 महीने के बाद तुझे ले जाऊंगा। अरे जहाल मुरलीधर नाम लाने बेन ढाली दिया ने ये तो जहाल ना पड़ा कि ढाली तो अगड़ी है। अरे तू अपना बकबक बंद कर, वरना कबूतर के पीछे की तरह निखार दूंगा। तुम्हारा वारो लागे बेनो તમે ભાડા નહીં લાગતા પાલાવાળાજી સુમરાએ ખાનદાની તો દેખાડ્યો। અરે આયર, આ સુમરાને મેં 6 મહિનાનું વાયદો તો આપી દીધો, પણ હવે તમે જલ્દી જાઓ જુનાગઢ, મારા વીરા નવગણને હું ચિઠ્ઠી લખી દઉં તે આપો, મારો વીરો જરૂર મારી વાર કરશે। ભલે જહાલ તું ચિઠ્ઠી લખી દે, હમણાં જ આપ ઘડીએ ભોગવા ઘડીએ। પણ જો ને જહાલ ચિઠ્ઠી મોકલે અને વાંચજે મારા નવગણ વીર, પણ સિંધમાં રોક્યો લે સુમરે, અરે રે બોલો હાલવાનો દે હમીર, જાડાયા હિરડાના એ જૂથ કરી મુંજરેશ્વર સામો વિબાત ભરી, લીલા માત લડા કુરબાન કરી, જેને જોર કરી ગરવા ગઢમાં તારી, ઈતની નોબત ગોરડી કરવી એને વારડિયા સતણા, એવા બાપ વિનાની ને ભીડ પડી, નવ સોરઠના શિર સત્ર ફરે, લાખો આજ તને ખમકાર કરે, વીરાવે રણ રાતને યાદ કરે, તારે કાજ મને તર છોડી હતી, તે દીથાને જને તાને નોતી કરી, જેના આડેથી દૂધડિયા જડપા, મારી લાજુમાં આજ જો લૂંટ પડી, કોઈ નો તો જગ કોડ કર્યો, નો તો બેન ને માનવે હોમ કર્યો, એવો વીરો મારો જો આશા ભર્યો, કે ના માત પિતા તર છોડી ગયા, કે ને એને કોણ ગ્રહે નવજ્રયા, જેની તેજસમાં મુંજરેશ્વરના દળ ઘોર હતા, એના મૂલ ગયા, એની જાલ સિંધમાં ભોમ ભણી, રૂડા રૂપના આજ જો મૂલ થયા, હું દેવા તણી વીરા જાહલની, માથે દુઃખ તણા દરિયા ફર્યા, સુણ જે નવ સોરઠના નૃપતિ, મારી જીવના માનેલ મેરિયા,
કરી વિધિ લેખે નોતું જરી તાર ભર્યું એમાં કોમળ રે સમયે ન ધર્યું વીરા કાપડું મારું રુધિર ભર્યું અવધી જો વિચાર પછી આવીશ તો ખોટી કાપડ કોરની વાત લડી મારી લાશ પરે તું ઓઢાડી દેજે શમશાનની સેજની સુંદરડી પીલા શમશાનની સેજ સુંદરડી પણ જોને ભાઈ ભાઈ મરે બવારીએ અને વળી બેની મરે દશ જાય પણ જેના બાળા પણ મામા ઉતર મરે અરે રે એને ચારે દશના વાવાય અરે આયર આ સીટી લઈ મારા નવગણ વીરને આપજો એ જરૂર મારી વાર કરશે અરે જાહલ તો અહીંયા ધરપત રાખજે આપ ઘડીએ જો આ ઘડીએ હા બાકડો અહીં લઈ જાઓ લઈ જાઓ પાછો સાંભળી જાઓ મારા વાલા માતા વરુડી નો સોંગ આવે છે सोने की जड़ी रूपे की मचाल जरियन का जामा मोतियन की माला जूनागढ़ ना धनी रा नवगण ने घणी गम्मा અરે આ કોણ છે જરાક તપાસ કરો તો અરે ભાઈ કોણ છો તું તમે મને નો ઓળખો ના ના अरे આવી તારી દિશા અરે હું આ ઘોડામાં ક્યાં મારી બેન જાહલ આ ક્ષેત્રની મારી પાસે બધું લખેલું છે કાગળની કપટીમાં લખેલું છે આમાં વાંચ્યું હતું પણ જાહલ ચિઠ્ઠી મોકલે અને વાંચે ઘણવીર સિદ્ધ મારો મને તું મને અરે મને હાલવાય નો દે હમીર અરે મારી બેનને સિંધમાં સુમરાએ કેદ કરી છે તો મારે જટ એની વારે જવું છે માટે સમુદ્ર રસ્તો બહુ લાંબો છે અને રસ્તામાં સમુદ્ર પણ છે તો મારી માતા વરુડીને યાદ કરો હે માં વરુડી મારી વારે ચડજે માતા અમૃત્ય વડીલો અને બહેનો આજે નવરાત્રી નો 8મો દિવસ અને કાલે નવરાત્રી પૂરી રીત રિવાજ અને નિયમ સત્ય ઘટના જૂનાગઢના નવગણ જયારે જાહરની વારે ચડ્યા ત્યારે નવગણ યાદ કર્યા મારી તું તો વેલાલી કરે ને મારી હા ભગવતી હા નોરુડી માવડી મારી હવે મારે બતાવો સમુદ્રમાં નવગણ આવ્યો વરુડીના નેહડે હારે રે જગદંબા તને લડી લાગુ પાય પણ હેતથી હાથ લાંબા કર્યા હારે રે માનવ ઘરના વર્ણા લેતી આય તેથી વરુડી બનીને વિનમતી ધીરે માનવ ગણના
ઢોલલા હાથ દે હોકારો દેવી દેવાળી જઈસોની ટોળી સૌદે રકણવાય થાય તો તળદેવી સંધ્યા પેલી રાનો ઘરને ભારે બેઠી ગાવે સુડો સુડી ગણી વળે અંબોડમાં ભોજન બત્રી તાળ સંસારમાં તો જય જયકાર કર જોડીમાં કરવો કેરી અંબાવાળી અવસરવે ચોંગડે માં ચોંગડે એકડી તું વારે ચડે તારો સેવક તને બધે તું તો મારી મોટે ગજે સંગલના ટોડા વાળી સડક સુધારી બ્રહ્મ કપાળી માયા રૂપે દિવસે રૂડી જય કા સંસારમાં તો જય જયકાર કર જોડીમાં કરવો કેરી અંબાવાળી અવસરવે હે માં વરુડી અત્યારે હું મારી બેન સાહલની વારે સીડો છું આનો 600 ગાવનો સમુદ્ર ઘૂઘવે છે માટે માં મને કોઈ એવો માર્ગ બતાવ કે જેથી કરીને મારા બેનીના વારે સીડી શકું હે નવખાન તારો ફળને પેલો સમુદ્રમાં નાખજે હા માં અને જો આગળ પછી સબસબિયા અને પાછળ પછી ધૂળની ડમરી ઉડે તો સમજે કે હું દેવ કાળ હા માં હા માથે થોભી ગાવ એ સોમી વડુડી માવડી રે માથે થોભી ગાવ એ સોમી વડુડી માવડી રે એ આવા ઢોયા રે એ પશુને રોયા પંખીડા રે રોયા રે એ પશુને રોયા પંખીડા એવા વાંજિયા એ આવે ને તમારા ચરણે એવા વાંજિયા એ આવે ને તારે ચરણે એવા વાંજિયા ને પાવે એ જમીન બધાને એક વિનંતી છે બાબા પોતાની જગ્યાએ બેન દર્શન કરો બધાને અહીંયા નો આવો રોયા રે એ પશુને રોયા પંખીડા રે એ માટે રોયા રે એ પશુને રોયા પંખીડા રે અને રોયા વઠી આખી વનરાય રે મતે થોભી રાવ એ થોભી જાઓ એ થોભી જાઓ વરુડી વાવડી રે એ માની સારા રે એ બાલુડા તમને વિનવે રે એ માની તારા રે બાલુડા તમને વિનવે રે એ માની
હજી મારા વાલા 15 મિનિટનો ખેલ બાકી મારો મારો સંભળાય કાપો કાપો સંભળાય ધરણી લાગી ધ્રુજવાને ગળગળિયું પાતાળ મારો મારો સંભળાય કાપો કાપો સંભળાય મારો 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 સંભળાય કાપો કાપો સંભળાય એ ધરણી લાગી ધ્રુજવાને ખળભળ્યું આકાશ મારો મારો સંભળાય કાપો કાપો સંભળાય મારો મારો સલીમને ઠાઠા ઉપર સલીમ મારો નાથ મારે વગી નવગણ નવગણ ચાલ ને બેટ અરે મારો વેલો આવ્યો, મારો મૂકો આવ્યો, મારો ભાઈ નવગણ વીરો આવ્યો. અરે બેન તારે જ્યારે પણ જરૂર પડે ત્યારે આ નવગણ વીરને યાદ કરજે એ તારા ઘોડે આવશે.